કેમ છો બાળ મિત્રો? મજામાં? યાદ આવ્યો હું કોણ? હા, તમને જુદા જુદા પેકિંગ બતાવ્યા હતા, એની ઉપરના મિલીલીટર, લીટર, ગધેડાભાઈ, શિયાળભાઈની વાત કહેતા હતા અને તમને કામ પણ સોંપ્યું હતું કે જુદા જુદા પેકિંગ અને એની ઉપર લખેલા માપ જોજો. તો તમારી જેમ એક છોકરી હતી, એનું નામ લીલા, એ પણ આવું ઘરે મેં તમને જેમ કહેલ કે બોટલ જોઈ, એનું માપ જોઈ અને એનું માપન કરજો. તો એ છોકરી પણ ઘરે એનું બોટલ લઈને માપન કરતી હતી. જે લીલા છે, તમારી જેમ છોકરી જ છે, એ કેવી બોટલ લઈને સરસ એને એવી પ્રવૃત્તિ કરીને સરસ માપન બોટલ બનાવી કે એને ખબર પડી જાય કે તમારી બોટલમાં કેટલા મિલી છે. બોલો, કોઈ જાતના લેબલ વગર ખબર પડી જાય. તો ચલો જોઈએ આપણે. આ છે લીલા. જોજો બોટલ ઉપર શું લખ્યું છે બાળકો? 1 લીટર. જોયું ને? લીલા તો એ બોટલમાં પાણી ભરી દીધું અને પછી એને એવું થયું કે લાય આપણે હવે એને આગળ બીજી બોટલમાં ભરીએ. તો એનો મિત્ર પણ આવ્યો, એની બાજુના ઘરે જ રહેતો હતો, આદિત્ય. તો એ લીલાને જોડે એને પણ દોટ મૂકી અને બંને જણા બોટલો જુદી જુદી લઈને રમવા લાગ્યા. તો લીલા એક નાની બોટલ લાવી અને પેલી મોટી બોટલમાં ભરવા લાગી. કેટલી વખત હું રેડું છું તો મોટી બોટલ જે છે આની લીટરની એ ભરાય છે એવું એ ગણવા માંડી. તો શું તમે આવું કરશો? જો તમારા પુસ્તકમાં પણ પ્રવૃત્તિ આપી છે કે તમે 3-4 બોટલો નાની લો, 1 લીટરવાળી તમે એક નક્કી કરેલી બોટલ માપવાળી જેમ લીલાની પાસે છે ને એવી એક લો. હવે તમારા ઘરમાંથી જે અલગ અલગ મળી નાની મોટી, તેના ઉપર નંબર મારી દો કે આ બોટલ 1, આ બોટલ નંબર 1 લખ્યું છે મેં, તો સ્કેચ પેનથી લખો. પછી અહીંયા લખ્યું છે મેં બોટલ નંબર અને અહીંયા લખ્યું છે બોટલ નંબર 3. તો તમારે પણ આવું કોઈ પણ બોટલ 3 મળે એની ઉપર નામ લખી દો. જો તમારા ચોપડીમાં 75 નંબરના પેજ ઉપર કોષ્ટક છે આવું, બોટલનો ક્રમ, બાજુમાં કોલમ છે ખાનું, મારું અનુમાન અને મારું માપન. ત્યાં આગળ તમે જેટલી બોટલ લીધી છે તો 3 લીધી છે, તો બોટલ 1, 2, બોટલ 3. હવે જે લીલાએ બોટલ લીધી હતી કેટલા માપની હતી? 1 લીટર. તો એને ભરવા માટે તમારી પાસે જે બોટલો છે એનું અનુમાન લગાવીએ. જો લીલાની પાસે જે બોટલ મળી હતી 1 લીટર નક્કી માપ લખેલું હતું એની પાસે. તો તમારા ઘરે પણ 1 લીટર, જેમ આગળ મેં તમને કહ્યું હતું, અંગ્રેજીમાં લખ્યું છે 1L. તો એ બોટલની અંદર માપ નક્કી હોય છે કે તેની અંદર જે પ્રવાહી કે પાણી કે જે કોઈ લિક્વિડ ભરીએ છીએ તે 1 લીટર સમાય છે. હવે આ જે બોટલ છે એ લીલાની બોટલ છે. આ બોટલ નંબર 1 હું અનુમાન કરું છું, એવું તમારે પણ અનુમાન કરવાનું છે કે હું આમાં આ બોટલ કેટલી વખત રેડું તો આ બોટલ ભરાઈ જાય. અનુમાન એટલે કે આશરે અંદાજિત હું કહું છું 3 વખત. તો જે કોષ્ટક પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એમાં અનુમાન લગાવ્યું કે બોટલ નંબર 1ને 3 વખત ભરું છું તો બોટલ 1 આ માપક છે 1 લીટર ભરાય છે. બોટલ નંબર 2નું અનુમાન લગાવું છું કે આને કેટલી વખત હું અંદર રેડું છું આની અંદરથી પાણી તો આખી બોટલ 1 લીટરની ભરાય. તો અંદાજિત 7 બોલું, 6 બોલું, એમ તમને જે યોગ્ય લાગે અનુમાન કરો કે મેં 6 હું રેડું, 6 વખત બોટલ અંદર પાણી ભરીને રેડું છું તો આ 1 લીટર ભરાઈ શકે. ત્યારબાદ બોટલ નંબર 3નું અનુમાન લગાવો. તમે જે બોટલો નંબર આપ્યા છે એને અનુમાન લગાવો કે આ કેટલી વખત રેડવી પડે. હવે એને
સાચું છે કે ખોટું એ આપણે ક્યારે ખબર પડે બાળકો? હા, એનું માપન જ્યારે ચોક્કસ થાય. હું તો આશરે કહ્યું છે ને, હું પણ ખોટો હોઈ શકું, પણ અહીંયા જ્યારે રેડીએ ને આ કેટલી વખત રેડી પાણી ભરીને, પછી ખ્યાલ આવે કે આ કેટલી વખત રેડવાથી આ બોટલ ભરાય છે. તો ચલો જોઈએ. જો બોટલ નંબર 1ને મેં અનુમાન લગાવ્યું હતું કે મારે આવી 3 વખત આની અંદર રેડવી પડે એવું અનુમાન લગાવ્યું હતું. હવે સાચું માપન ક્યારે ખ્યાલ આવે? તો આ બોટલ ભરી છે મેં, તો આ માપક બોટલ છે 1 લીટરની, ત્યાં સુધી કેટલી બોટલ રેડવી પડે છે જોઈએ. હવે 1 રેડી, આ બીજી ભરી આપણે બોટલ નંબર 1, બીજી વખત રેડું છું. અહીંયા 1 લીટરનું માપ અહીંયા લીટી કરેલ છે ત્યાં સુધી છે. તો હવે ત્રીજી બોટલ જે મેં અનુમાન કર્યું હતું 3 જોઈએ એ ખોટું પડ્યું. તો સાચું માપન આપણે જાતે જ્યારે પ્રયોગ કરીએ છીએ કે પ્રવૃત્તિ, ત્યારે ખ્યાલ આવે છે. અહીંયા બોટલ નંબર 1 2 વખત રેડી ત્યારે 1 લીટરની બોટલ ભરાય છે. હવે બોટલ નંબર 2 જે બતાવી હતી એનું પણ મેં અનુમાન લગાવ્યું હતું કે કેટલી રેડવી પડશે. તો ચલો બોટલ નંબર 2ને જોઈએ. હા, કેટલી થઈ બાળકો? હા, 1. આ બીજી વખત બોટલને ભરીને રેડી છે. જુઓ અહીંયા ભરાઈ તો નથી ગઈ ને? હા, હજુ રેડું. ચલો 2 વખત રેડી છે, ત્રીજી વખત એ બોટલ ભરી અને રેડીએ. જુઓ પેલી લીટી આવી નથી ગઈ ને? હા, હજુ બાકી છે. તો ચોથી વખત ભરીએ. ભરાય? હજુ બાકી રહ્યું. ફરી ભર લાવ. ચલો ને, જો આ 5મી વખત ભર લાવ્યો છું. હવે આખી જાય છે. જુઓ હા, તો 5 બોટલ ગતી રહી. તો હું તો ખોટો પડ્યો બાળકો. જો બાળકો કેટલી થઈ તમે ગણી ને? 5. તો એનું સાચું માપન બાજુનું ખાનું છે એમાં લખીએ 5, કે 5 બોટલ આમાં રેડી ત્યારે આ 1 લીટર પાણી ભરાયું છે. તમે પણ આવું બોટલ નંબર 2 કે 3 મારીને જાતે કરજો. હવે બોટલ નંબર 3 પણ મેં નંબર આપેલ, મેં એનું અનુમાન કર્યું છે કે 8 બોટલ એમાં રેડું તો આ ભરાશે. તો ચલો જોઈએ. જો આ ત્રીજા નંબરની બોટલનું લેબલ અહીંયા 3 નંબર મેં લખ્યું છે. તમે જુઓ કે પેલી 2 જે બોટલ લીધી આગળ એના કરતાં નાની છે. તો અનુમાન તો એ પ્રમાણે લગાવવું પડે ને. તો મેં અનુમાન લગાવ્યું કે નાની છે, પેલા કરતાં તો વધારે જવાની. પેલી મોટી હતી ને. તમે વિચારો બાળકો, મેં 8 વખત વિચાર્યું 8 બોટલ આની અંદર રેડવી પડશે. તો હવે એનું સાચું માપન કરીએ ને, કે મેં અનુમાન કર્યું છે કે આ બોટલમાં જે અહીંયા મેં ભરેલ છે 1 વખત બોટલ, તો એવી કેટલી વખત રેડવી પડશે આ 1 લીટર ભરવા માટે. ચાલો માપીએ. 1 વખત, હજુ તો ઘણું બધું બાકી છે. બીજી વખત પાણી ભર્યું, એ બોટલમાં રેડું છું. કેટલી વખત રેડ્યું? 2 વખત. ત્રીજી વખત ભરાવું છું. ત્રીજી વખત એ જ બોટલ ભરીને આમાં રેડું છું. જુઓ કેટલી બોટલ થઈ? 3 વખત રેડી છે
ચોથી વખત ભરીએ છીએ. હા, હજુ પણ ઘણું બધું બાકી છે, હજુ ભરીએ. ફરી એ બોટલ મેં ભરી છે. ઘણી બાળકો કેટલી થઈ? 5. હા, 5 રેડી ને? મેં 6ઠ્ઠી વખત રેડું છું. ચલો, જો ભરાય તો નથી ગયું ને? હા, ફરી વખત રેડી પડશે હજુ. હા, 7મી વખત. હજુ બાકી રહ્યું. અરે મેં તો અનુમાન 8 કર્યું હતું, તો 8મીમાં ભરાઈ જાય. સારું, ભરાયું ભરાયું ભરાયું. ના ભરાયું ભાઈ, હજુ રેડવું પડશે. આ 9મી વખત. એટલે 9 પણ ગતિ રહી. હજુ ભરી લાવું છું. ચલો, આ 10મી વખત ભરી છે બાળકો, જોજો. લીટી આવી જાય જે 1 લિટર લખી હોય એ જોજો ખાસ. હા, બોટલ 10 પણ ખલાસ થઈ ગઈ. હા, 1 લિટર થઈ ગઈ. જો બાળકો, મેં તો અનુમાન લગાવ્યું હતું કે 3જા નંબરની બોટલ 8 જશે, ના તો 10 ગઈ. તો આપણે પાઠ્યપુસ્તકમાં આવું કોષ્ટક આપ્યું છે, ત્યાં બોટલ 1, 2 અને 3. મેં અનુમાન કરેલ બોટલ નંબર 1 3 વખત રેડવી પડશે, પણ સાચું જ્યારે રેડ્યું તો કેટલું માપન આવ્યું? 2. બીજા નંબરની બોટલમાં પણ મેં અનુમાન કર્યું કે 4 બોટલ આમાં રેડવી પડશે. એમ તમે પણ અનુમાન કરીને લખજો બાળકો કે મારા મુજબ આમાં આટલી બોટલ જશે, અને પછી જાતે રેડી જોજો. તો અહીંયા મેં પણ રેડી જોઈ અને મારું માપન આવ્યું અહીંયા સાચું 5 બોટલ. 3જા નંબરની બોટલ જે મેં લીધી એનું પણ અનુમાન મેં કર્યું કે આ નાની બોટલ છે, 5થી વધારે તો જવાની જ, તો મેં 8 અનુમાન કર્યું. એમ તમે જે બોટલ લો છો તેને જોઈને અનુમાન કરો કે આ કેટલી વખત રેડવી પડશે. તો 3જા નંબરની બોટલ રેડી તો 10 વખત રેડવી પડી છે. સાચું ત્યારે ખબર પડે છે જ્યારે આપણે તેને પ્રાયોગિક પ્રવૃત્તિથી કરીએ ત્યારે. અહીંયા જુઓ, લીલા આ પ્રવૃત્તિ કરતી હતી, એનો ભાઈબંધ હતો બાજુમાં, જોયો ને? હા, આદિત્ય. એ પણ એની જેમ બોટલ શોધી લાવ્યો અને એ પણ ભરવા લાગ્યો. પછી આદિત્યએ એવું કહ્યું કે મારી જે આ બોટલ છે તારા જેટલી જ છે 1 લિટરની, પણ હું જે બોટલ લાવ્યો નાની એ તો 2 જ વખત રેડવી પડી. તો વિચાર કરો, આદિત્યએ 2 જ વખત એ બોટલ નાની છે એ અંદર ભરીને રેડ્યું પાણી, તો પેલી મોટી બોટલ 1 લિટરની ભરાઈ ગઈ. તો તેનો પ્રશ્ન છે તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? હવે વિચાર કરો. તો એનું નાની બોટલનું માપ શોધવાનું છે આપણે. ચલો, મોટી બોટલનું માપ કેટલું છે બાળકો? 1 લિટર. બરાબર. એને ભરવા માટે આદિત્યએ નાની જે બોટલ લીધી છે એ કેટલી લીધી છે? 2 નંગ. એટલે 2 વખત એને રેડવી પડી છે. 1 લિટર બરાબર 1000 મિલીલીટર. જ્યારે માપ કાઢવું છે ત્યારે કેટલી બોટલ લીધી એટલા એ ભાગવું પડે. તો જુઓ, 1000 મિલીલીટર ભાગ્યા 2 વખત બોટલ, તો ભાગ્યા 2 કરીએ. 1000 ભાગ્યા 2 કરી જુઓ તો જવાબ મળશે 500 મિલીલીટર. તો આદિત્યના પ્રશ્નનો જવાબ મળ્યો તમને કે તેની નાની બોટલનું માપ
500 મિલી હશે, કેમ કે 500 વત્તા 500 કરી જુઓ, 1000 મિલીલીટર થયું ને. તેની સાથે લીલાએ પણ એક વાત કરી કે મારી પાસે જે નાની બોટલ છે એ મેં આ મોટી બોટલને ભરવા 5 વખત ખાલી કરી છે લીલાએ. જો લીલાની પાસે છે ને નાની, આ મોટી બોટલ છે એની પાસે 1 લીટરની, તો આ નાની કેટલી વખત ખાલી કરી? 5 વખત. તો લીલાની બોટલનું પણ માપ કેટલું છે એવું પૂછ્યું, તો ચલો આપણે એની પણ ગણતરી કરીએ. લીલાની પાસે મોટી બોટલ હતી તો 1 લીટરની, એના બરાબર આપણે લખીએ છીએ 1000 મિલીલીટર. એને કેટલી વખત પેલી નાની બોટલ લીધી? 5 વખત. તો ભાગ્યા 5. મોટી બોટલનું માપ ભાગ્યા તમે નાની કેટલી બોટલ લીધી છે તેની સંખ્યા. જેમ આદિત્યનામાં મોટી બોટલનું માપ ભાગ્યા આદિત્યની બોટલની સંખ્યા કરેલ, અહીંયા 1000 ભાગ્યા 5 ભાગાકાર કરીએ છીએ તો જવાબ મળે છે 200 મિલીલીટર. તો અહીંયા જવાબમાં 200 મિલીલીટર લખવું. એટલે કે લીલાની જે નાની બોટલ છે તેનું માપ મળ્યું 200 મિલીલીટર. તમે પણ આવું 1 લીટરની બોટલ લઈને નાની બોટલનો અંદાજ લગાવજો કે કેટલી રેડવી પડી. પછી એનું માપ સાચું માપ્યું અને પછી આપણે 1 બોટલનું માપન પણ શીખ્યા કે 1 લીટરની બોટલ ભરવા માટે મેં નાની 5 બોટલ અંદર ભરી છે, તો એ બોટલનું માપ નાની બોટલનું કેટલું? તો એના માટે મોટી બોટલનું માપ ભાગ્યા કેટલી વખત એ બોટલ નાની લીધી. તો લીલાના 5 વખત બોટલ નાની લીધી લીલાએ, તો આપણે જવાબ એ રીતે લખ્યો. હવે આગળ જોઈએ કે લીલા અને આદિત્ય કરતા હતા ત્યારે આગળ શું થયું. આ બંને જણા આવું પ્રવૃત્તિ કરતા હતા રમત ઘર આગળ. ત્યાં આગળ ખિસકોલી બેન જોતા હતા. યાદ આવે ને ખિસકોલી બેન? હા, પેલા પાર્ટીમાં ગયા હતા ને લગ્નતિથિની, તે જોયા કરે, વિચાર્યા કરે કે આ બાળકો શું કરે છે. એ તો ગયા જંગલમાં અને એના મિત્રો સસલાભાઈ ગધેડાભાઈ બધાને મળી આપણે તો જો ખીર વેચી ને એ તો આપણે 1 લીટર 500 મિલીલીટર અંદાજ જ આપી છે, પણ હવેથી સાચા માપનથી જ ખીર વેચાય. તો કેવી રીતના સાચું માપન લેવાનું એ મેં જાણ્યું. જે પેલા બાળકો છે ને, પેલા લીલા અને આદિત્ય, એ અહીંયા બાજુમાં ઘરે રહે છે, એ લોકો પાણીને માપતા હતા. તો હું શીખી લાવી છું કે આવી બોટલ લઈએ, આવા માપથી ભરીએ તો બધાને મળે, કીડીઓના જેવું થાય નહીં. એટલામાં બાજુમાં લીલા જે રહે છે એનો એક બાજુનો પડોશીનો એક છોકરો રામુ, એ પાછો આવ્યો દોડતો. લીલા આવી બોટલો રમતી હતી. જો રામુ આવ્યો ને, રામુના હાથમાં દેખાય છે એ પણ 2 બોટલ લાવ્યો છે, પણ એના હાથમાં જે બોટલ છે એની પર માપ લખેલું છે 250 મિલી. તો રામુએ શું કર્યું, લીલાને મળ્યો અને એની પાસે જે મોટી બોટલ છે તો એની પર ભરીને એને નિશાની કરી છે. લીલાના બાજુમાં જે રામુ રહે છે એ પણ એક ખાલી બોટલ શોધી લાવ્યો, જે પેલા રમતા હતા ને એમની જોડે, અને એક બોટલ લાવ્યો, એની પર 250 મિલીલીટર લખેલ હતું. તમે પણ આપણે તૈયાર પેકિંગ જોયા, એમાં પણ લખેલા માપ જોયા હશે. ઘણામાં 250 500 મિલી એવું હશે. તો રામુએ શું કર્યું, 250 મિલીની જે બોટલ હતી એને આવી ખાલી બોટલની અંદર રેડતો ગયો અને એક લીટી કરતો ગયો. 250 ફરી અને બીજી રેડી, તો ફરી 250 એટલે 500. ત્રીજી વખત
250 ઉમેર્યું, 250, 250, 500, 500માં 250 ઉમેરો તો 750 અને ચોથી વખત ઉમેર્યું તો 750 વત્તા 250 કરો જો 1000 મિલીલીટર. તો રામુએ આ રીતના માપન બોટલ બનાવી. જો રામુને આ બોટલ મળી હતી એની ઉપર એને પટ્ટી લગાવીને લખાણ લખ્યું 250 મિલી, 500 મિલી, 750 મિલી. આ એક જાતનું માપ્યું થઈ ગયું બાળકો. તમે પણ આવું બનાવી શકો છો. તમારી પાસે જે લેબલવાળી બોટલો મળી કે તેની ઉપર લખ્યું છે 100 મિલી, 200 મિલી, તો અહીંયા રામુએ 250, 500 મિલી. તો હવે કોઈ પણ અંદર પ્રવાહી ભરીએ અહીંયા સુધી ભરે એટલે રામુને ખબર પડી જાય કે આ 500 મિલીલીટર આપ્યું. 750 મિલી જોઈએ છે કોઈને તો અહીંયા સુધી ભરીને રામુ એને આપે. તો આવી આપણે માપન બોટલ તમે પણ બનાવી શકો છો. તમે તમારા જે માપ ઈચ્છો તેવા માપનવાળી. જો અહીંયા રામુને મોટી બોટલ મળી હતી અને સાથે એક નાની 250 મિલી એને માપ લખેલી મળી. મોટી બોટલનું માપ ખ્યાલ નહોતું, અહીંયા નાની બોટલનું ખ્યાલ હતું. તો તમારી પાસે કોઈ નાની બોટલ મળે અને એની ઉપર લખેલું હોય જે માપ, એ મોટી બોટલમાં આપણે રેડતા જઈએ છીએ. એક વખત તો જે માપ છે 250, બીજી વખત 250, એમ કરીને આ રામુએ બનાવી છે. લીલાને પણ આ રમવાની ફરી મજા આવી. બજારમાં માપન માટેના માપિયા હોય છે. તમે આવા માપિયા જોયા હશે બાળકો. દૂધવાળા રાખતા હોય છે, કરિયાણાવાળા, કેરોસીનનો જે ધંધો કરે છે એ લોકો આવા પ્રવાહી એટલે દૂધ, તેલ, કેરોસીન આપવા માટે આવા માપિયામાં ભરીને આપતા હોય છે. પણ તેની ઉપર માપ લખેલું હોય છે ચોક્કસ. જો અહીંયા છે 100 મિલી, 500 મિલી, 1 લીટર. જો મને એક નાની બોટલ મળેલ એની પર માપ લખ્યું હતું 100 મિલી. એવું તમને જે પણ પેકિંગવાળી બોટલ મળી છે તેની ઉપર માપ લખ્યું હોય છે. અહીંયા 100 મિલીલીટરનું છે એટલે મેં અહીંયા બોટલમાં એક વખત રેડ્યું છે એટલે નીચે લખ્યું છે 100, બીજી વખત 200, 300, એમ કરીને અહીંયા જેટલી વખત રેડતા ગયા, જેટલા માપ થતા ગયા એનું માપ લખીને એક માપક બોટલ તૈયાર કરેલ છે. હવેથી મારે કોઈ પણ પ્રવાહીને માપવું હોય તો આના આધારે કહી શકું કે એમાં કેટલું પાણી છે કે કેટલું કેરોસીન કે કેટલું દૂધ છે એ માપી શકાય ને. તો તમે પણ આવી ઘરે આવી ચોક્કસ માપવાળી બોટલ લઈને રેડતા જજો. આપણા ઘરમાં ઘણી વસ્તુઓ પણ એવી હોય છે, વાટકો, ડોલ, તપેલી, પણ એનું માપ ખબર નથી હોતી આપણને. પણ આપણી પાસે આ બોટલ તો મળી ને. જેમ કે આપણી પાસે જો આવો ચા પીવાનો મગ, આનું માપ મને ખબર નથી. દરરોજ દૂધ પીવો છો, ચા પીવો છો ને, તો આનું માપ મારી પાસે માપક બોટલ તો બની ગઈ ને. તો હું આમાં રેડતો જાઉં છું 100 મિલી, 200 મિલી. તમે આમાં ભરીને કહેજો કે તમે કેટલું દૂધ પીવો છો, કેટલી ચા પીવો છો, કે પાવડર નાખીને દૂધ પીવો છો. એવું ઘરની ઘણી બધી વસ્તુઓ છે, વાટકી, તપેલી, જગ. તો એનું એક ગૃહ કાર્ય તમને આપું છું. પેજ નંબર 76 પર આવું કોષ્ટક આપ્યું છે. તો તમારા ઘરે જે વસ્તુ છે, વાટકો, તપેલી, ટબ, નાની ડોલ, માટલું, જે કયું હોય, અહીંયા ચિત્ર બતાવ્યું છે. જો આ ચિત્રમાં તમારા ઘરમાં જે કઈ વસ્તુ છે એના નામ લખો. તમે જે લો છો પણ એનું માપ નથી ખબર, તો આપણે જે માપક બોટલ બનાવી ને, હા, એના વડે માપીને વાટકો, તપેલી, જે કઈ વસ્તુ લો છો એના નામ લખે છે, એની સામે એનું માપ કેટલું થયું એ તમે લખી લાવજો. સાથે બાજુમાં 50 મિલી માપનવાળી એક સીસી બનાવવાની. જેમ આપણે 100 વાળી બતાવીને મેં, એવી કોઈ નક્કી 50 મિલીની સીસી હોય માપનવાળી, તો બોટલની અંદર ભરીને 50, બીજી વખત 50, 100,
એવી 50-50 મિલીના માપણવાળી બોટલ બનાવી લાવજો. પછી તમને એનું એક બીજો ઉપયોગ છે સરસ, એ આગળ શીખવાડીશ. જો બાળકો, આજે આપણે બોટલો લીધી, નાની બોટલો ખાલી કરી, પછી મોટી બોટલને માપક બનાવી. તૈયાર પેકિંગમાં બોટલ હતી, એની પર લખેલું હતું, એના પરથી બનાવીને આપણે ફરી મળીશું અને ફરી પાછી પાણીથી સાથે મજા કરીશું. બોટલોના નવા ઉપયોગ જાણીશું, નવા માપક બનાવીશું. ધન્યવાદ.